વડોદરા શહેરમાં તસ્કરો આતંક મચાવી રહ્યા છે અને હવે તસ્કરોના આતંકનો શિકાર ખુદ ભગવાન બન્યા છે. તો હવે તસ્કરોને ભગવાનનો પણ ડર ન રહ્યો હોય તેમ મંદિરોને પણ નિશાન બનાવતા ગભરાતા નથી. તો વડોદરા શહેરમાં પેલેસ રોડ ઉપર આવેલા પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પણ ગઈકાલ મોડી રાત્રે ચોરો ત્રાટક્યા હતા. આ ચોરની ટોળકી અન્ય મંદિરોમાં પણ ચોરી કરેલ હોવાનું જાણવા મળ્યું છે. તો સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ગઈકાલ મોડી રાત્રે ચોર ત્રાટક્યા હતા અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં મૂકેલી દાનપેટી તોડી નાખી હતી. તેમજ નજીકમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિર, ગણપતિ મંદિર તથા હનુમાનજી મંદિરની દાનપેટી તૂટેલી હતી. તો જણાવવામાં આવી રહ્યું છે કે રાત્રે 11:30 સુધી તો મંદિરમાં ભજન સંધ્યા ચાલતી હતી. સવારે 5 વાગે નિત્યક્રમ મુજબ પૂજારી ઉઠ્યા ત્યારે ચોરીની જાણ થવા પામી હતી. ત્યાંથી ચોર ટોળકી અંદાજે 65,000 રોકડા લઈને નાસી છૂટ્યા હતા. ત્યારે આ મામલે ટ્રસ્ટી ધનંજય પટેલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જે બાદ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.